નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું। મંદિરના કાર્યક્રમમાં ભાજપના સવર્ણ જાતિના પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું, પરંતુ કોંગ્રેસના દલિત અધ્યક્ષને અંદર ન જવા દીધા। કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દેશમાં દલિતોને તેમના હક અધિકારો અપાવવા માટેનો ઝંડો લઈને ફરે છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેના વિશે કોંગ્રેસ કે તેના નેતાઓ એક શબ્દ પણ બોલી શકે તેમ નથી। બન્યું છે એવું કે એક પ્રસિદ્ધ મંદિરના કાર્યક્રમમાં કોંગ્રેસના દલિત પ્રદેશ પ્રમુખને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના સવર્ણ જ્ઞાતિના પ્રદેશ પ્રમુખનું મંદિર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે દલિતો ગમે તેટલા મોટા પદ કે હોદ્દા પર પહોંચી જાય તો પણ મનુવાદી હિન્દુ ધર્મ તેમનું સ્થાન શૂદ્રથી વિશેષ નથી। જાતિવાદી હિન્દુ ધર્મમાં વ્યક્તિની લાયકાત નથી, પરંતુ તેની જાતિ જોઈને જ તેમની સાથે કેવું વર્તન કરવું તે નક્કી થાય છે। પછી તમે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હો, પરંતુ દલિત સમાજના છો તો તમને મંદિરમાં પ્રવેશ નહીં મળે। ઘટના પેરિયરની ભૂમિ તામિલનાડુની છે। અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે સેલ્વા પેરુથંગાઈને તામિલનાડુના વલ્લભકોટાએ મુરુગન મંદિરના કુંભાભિષેકમાં હાજરી આપવાથી રોકવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કાંચીપુરમ સ્થિત મંદિરમાં 17 વર્ષ પછી આયોજિત આ સમારોહમાં હાજરી આપવાથી તેમને રોકવામાં આવ્યા બાદ વિવાદ થયો છે। આ જ સમારોહમાં ભાજપના નેતા તમિલસાઈ સુંદરરાજનને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના પ્રદેશ વડા દલિત હોવાથી તેમને મંદિરમાં પ્રવેશવા દેવાયા નહોતા। ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ભાજપના નેતા સુંદરરાજનને કુડામુઝુકુ કળશ પર પવિત્ર પાણી રેડવાની વિધિ માટે મંદિરના મુખ્ય ટાવર પર લઈ જવામાં આવ્યા હતા। તે સ્થળે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે સેલ્વા પેરુથંગાઈને રોકવામાં આવ્યા હતા। આ પછી તેમના સમર્થકોએ આનો વિરોધ કર્યો હતો। ભારે હોબાળો થતાં આખરે તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પછી મુખ્ય ટાવર પર જવાની પણ મંજૂરી આપવામાં આવી હતી। જોકે હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સના અધિકારીઓએ તેમને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા અટકાવ્યા હોવાનો આરોપ છે। મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસના નેતાને પ્રતિકાત્મક સન્માન સમૂહ મંદિરનો ધ્વજ પણ આપવામાં આવ્યો ન હતો, જે સ્પષ્ટ રીતે જાતિવાદ દર્શાવે છે। તેમની સામે થયેલા વર્તન પર નિરાશા વ્યક્ત કરતા સેલ્વા પેરુથંગાઈએ કહ્યું, કુડામુઝુકુ ઉત્સવ સરસ રહ્યો અને મારા તરફથી અભિનંદન। લાખો લોકોએ થિરુચેન્દુરનું મંદિરની મુલાકાત લીધી। હું મંત્રીની દેખરેખ હેઠળ ત્યાં ગયો હતો, પરંતુ અધિકારીઓની ઉદાસીનતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી। અમને ખબર નથી કે કોણ કોને નિયંત્રિત કરી રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે મંદિરમાં બધું શાંતિથી હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઘટનાએ ઊંડા વ્યવસ્થાગત મુદ્દાઓને ઉજાગર કર્યા છે। સેલ્વા પેરુથંગાઈએ કહ્યું, આ 2000 વર્ષ જૂનો મુદ્દો છે અને તેનો રાતોરાત ઉકેલ લાવી શકાતો નથી। અધિકારીઓએ તેને અંજામ આપ્યો અને અમે લોકો સાથે ઊભા રહીને તમાશો જોતા રહ્યા। હું એવું કંઈ કહેવા માગતો નથી જે મુખ્યમંત્રી કે મંત્રી પી.કે. શેખર બાબુની છબીને ખરાબ કરે। સેલ્વા પેરુથંગાઈ, જે અનુસૂચિત જાતિના છે, તેમણે કહ્યું કે તેમને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી। તેમણે કહ્યું કે અધિકારીઓની જેમ વર્તવું જોઈએ। તેમણે તેમ પણ કહ્યું કે તેમને ખબર નથી કે અધિકારીઓએ તેમને કેમ રોક્યા અને અંદર જવા દીધા નહીં। દર્શક મિત્રો, આજે સેલ્વા પેરુથંગાઈ છે એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ એમને એવું ખબર જ હશે કે અહીંયા આ રીતનું વાતાવરણ છે, તો ખરેખર એમને કોઈ મંદિરમાં જવાનું જ ન હોય। પોતાની આબરૂનું લીલામ કરવા શા માટે એમને ત્યાં જવું જોઈએ? હું તો એમ કહું છું
કે એ મંદિર નહીં પણ કોઈ મંદિરમાં ન જવું જોઈએ અને કોઈ જગ્યાએ 1 રૂપિયાની માનતા પણ ન મૂકવી જોઈએ. તો આ બધું સુધરી જાય અને જ્યાં મંદિર હોય ને ત્યાં પૈસા મૂકવાનું બંધ કરો, ફક્ત ને ફક્ત ફૂલ હાર ચડાવો, એટલે આપોઆપ મંદિરને ખબર પડી જશે કે હવે લોકો બદલ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.